જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે દેશભક્તિ. એકવાર વિશ્વકવિ એવા રવિન્દ્રનાથ ટાગોર જાપાનના પ્રવાસે ગયા હતા. ત્યાં એક વિદ્યાલયની અંદર તેમને બાળકો સાથે રહેવા અને વાત કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આથી રવિન્દ્રનાથ ટાગોર એ વિદ્યાલયની અંદર પહોંચી જાય છે. ત્યાંના બાળકોને મળે છે. બાળકો એકદમ નાના અને નિખાલસ સુંદર મજાનું કાર્ય કરી રહ્યા હતા. એ બાળકો સાથે વાત કરતા કવિવર રવિન્દ્રનાથ ટાગોર તેમને કહે છે કે તમે બધા કયો ધર્મ પાળો છો? તો વિદ્યાર્થીઓ કહે છે કે અમે બૌદ્ધ ધર્મ પાળીએ છીએ. ત્યારે રવિન્દ્રનાથ ટાગોર કહે છે કે તમને ખબર છે આ બૌદ્ધ ધર્મની જેમને સ્થાપના કરી એવા ભગવાન બુદ્ધનો જન્મ ભારતની અંદર થયો હતો? ત્યારે બધા બાળકો કહે છે કે હા, અમે જાણીએ છીએ. ત્યારે તે કહે છે કે કદાચ એ બુદ્ધ ભગવાન તમારા દેશ ઉપર હુમલો કરી દે તો? વિશાળ સેના લઈ આવે અને તમારા દેશ ઉપર ચડાઈ કરે અને તમારા દેશ ઉપર હુમલો કરે તો તમે શું કરો? ત્યારે એ બાળકો ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા કે અમે બુદ્ધનો સામનો કરીએ. અમારા દેશમાં રહેલી તમામ બુદ્ધની મૂર્તિઓને ઓગાળી તેમની ગોળીઓ બનાવી અને એ બુદ્ધની સેનાનો સામનો કરીએ, પરંતુ અમારા દેશને હારવા ન દઈએ. રવિન્દ્રનાથ ટાગોર એ નાના એવા બાળકોને જોતા જ રહી ગયા કે એમના ધર્મના એક મહાન સ્થાપક હોવા છતાં જ્યારે દેશની વાત આવી ત્યારે એ દેશભક્તિ પ્રથમ દેખાડી અને તેમની પણ વિરુદ્ધમાં એ ઊભા રહેવા માટે તૈયાર થઈ ગયા. આથી કવિવરને એમ થયું કે આ દેશનું ભવિષ્ય ખૂબ ઉજળું છે. આટલી દેશભક્તિ જો નાના બાળકોની અંદર હશે તો આગળ જતાં એ દેશ વિશ્વની અંદર આગળ આવતા કંઈ વાર નહીં લાગે. આમ દેશભક્તિ એ માણસની અંદર પ્રથમ આવવી ખૂબ જરૂરી છે. આપણા દેશની અંદર પણ અનેક લોકો અને વીર ભાઈઓ બહેનો છે કે જેમની અંદર આજે પણ વીરતા એવી ને એવી ભરેલી છે કે પ્રથમ મારો દેશ અને પછી મારો પરિવાર. આવી ભાવનાને કારણે આપણો દેશ પણ પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે. આપણે પણ આપણા દેશ માટે પણ આવી જ ભાવનાથી આગળ વધવું જોઈએ.